નમસ્કાર દર્શક મિત્રો, હું છું ભાસ્કર અક્ષિતા. તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. મહેસાણાથી અમારા રિપોર્ટર સિદ્ધરાજસિંહ ઠાકોર સાથે. મહેસાણાના આંબલિયાસણ ખાતે શ્રી આંબલિયાસણ સાર્વજનિક વિદ્યાલય ખાતે કેન્સર જેવા વિવિધ રોગો સામે રક્ષણ માટે એસપી વેક્સિન આપવા માટે વિદ્યાર્થીનીઓ તેમજ વાલીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું. ચોરણક સાર્વજનિક હોસ્પિટલ ખાતે 31 માર્ચના રોજ વિદ્યાર્થીનીઓને વેક્સિન નિઃશુલ્ક આપવામાં આવશે. આજે અહીંયા સાર્વજનિક વિદ્યાલય વિદ્યાસંકુલ આંબલિયાસણ સ્ટેશનમાં એક વાલી મિટિંગનું આયોજન થયું હતું. તેમાં વિદ્યાર્થીનીઓ અને વાલીઓ સાથેનું એક જે હ્યુમન પેપિલોમા વાયરસ માટેની રસી કે જેનાથી સર્વાઇકલ કેન્સર, ગર્ભાશયના મુખનું કેન્સર થાય છે, તો એના માટેની જાગૃતિ માટેની એમને ઇન્ફોર્મેશન આપવામાં આવી હતી. અને આ અંતર્ગત વેક્સિન કે જેની બજાર કિંમત આશરે 2000થી વધારે હોય છે, તે રસી એક ડોઝની એવા 2 + 2 એટલે ટોટલ 4000 રૂપિયા ખર્ચો થાય એનું વેક્સિન બિલકુલ મફત દાતાશ્રી પટેલ પ્રહલાદભાઈ કાંતિલાલ વેણીદાસ રામદાસ પટેલ પરિવાર તરફથી આ રસીનો સંપૂર્ણ ખર્ચ જે આશરે 6 થી 7 લાખ રૂપિયા થશે તેમના તરફથી આપવામાં આવશે. અને અહીંયા શાળાની વિદ્યાર્થીનીઓ જેની ઉંમર 9 થી 14 વર્ષની છે તથા જોરણંગની પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીઓ એમની સૌની અહીંયા મિટિંગ વાલીઓ સાથેની રાખેલી હતી અને એમને રસી વિશે સમજૂતી આપેલી હતી. અને આ રસી સાર્વજનિક હોસ્પિટલ શારદાબેન સાર્વજનિક હોસ્પિટલ જે જોરણંગમાં આવેલી છે ત્યાં રસીના કેમ્પનું આયોજન કરેલું છે. તો ટૂંક સમયમાં લગભગ તો સોમવારે રસી દરેક વિદ્યાર્થીઓને આપવામાં આવશે. જોરણંગ યુએસએ દ્વારા HPV વેક્સિન માટેનું એક કેમ્પ રાખવા માટેની વાલી મિટિંગ રાખવામાં આવેલી. અત્યારે સમાજના અંદર અને સમગ્ર વિશ્વના અંદર સર્વાઇકલ કેન્સર માટેનું એક અભિયાન ચાલી રહ્યું છે. એ અંતર્ગત અમારી સંસ્થાની 9 થી 12 વર્ષની દીકરીઓ માટે એક વેક્સિન માટેનો કેમ્પ ટૂંક સમયના અંદર આયોજન કરવા જઈ રહ્યા છે. એ માટે તમામ વાલીઓને ભેગા કરી અને વેક્સિન વિશેની માહિતી આપવામાં આવી અને ટૂંક સમયમાં કેમ્પનું આયોજન કરી અને સમગ્ર વિસ્તારની દીકરીઓ કેન્સરથી મુક્ત થાય એ દિશામાં કેમ્પ કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ.